નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। 5 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદમાં એલજે કોલેજમાં દારૂની મહેફિલ, સિક્યુરિટી ગાર્ડ દારૂની મહેફિલ માણતા હોવાની વિગતો મળી છે। સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં દારૂની પાર્ટી ચાલતી હતી। સરખેજ પોલીસે નવરાત્રીના ચેકિંગ દરમિયાન કેટલાક લોકોને ઝડપી લીધા। અમદાવાદની એલજે કોલેજ જેમાં દારૂની મહેફિલ ચાલતી હતી। હકીકતમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તે અને તેમના જે સાગરીતો છે તે દારૂની મહેફિલ માણી રહ્યા હતા। સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં જ દારૂની મહેફિલ ચાલતી હતી। જોકે સરખેજ પોલીસ તપાસમાં હતી। નવરાત્રી માટે ચેકિંગ ચાલતું હતું તે દરમિયાન જ આ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા અર્પિત દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, કેવી રીતે આ દારૂની મહેફિલ ઝડપવામાં આવી? ગઈકાલે સરખેજ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, કેમ કે નવરાત્રીનો સમય છે એટલે પોલીસ પણ સતર્ક છે। આ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એલજે કોલેજ કેમ્પસમાં સિક્યુરિટી કેબિન આવેલી છે। ત્યાં 5 સિક્યુરિટી પર્સન હતા। તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। પડદો હતો અને પડદો ખોલીને જ્યારે પોલીસે જોયું ત્યારે આ દારૂની મહેફિલ જોવા મળી હતી, જેના કારણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જે 5 સિક્યુરિટી પર્સન છે, જેમાં એક સિક્યુરિટી હેડનો પણ સમાવેશ થાય છે સોનુ સિંહનો, એની પણ ધરપકડ કરી છે। સાથે સાથે અન્ય 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। કેમ કે આ ખૂબ નવરાત્રીનો તહેવાર દરમિયાન પોલીસ સતર્ક છે અને કોઈ અનિશ્ચય ઘટના ન બને એનું ખાસ ધ્યાન રાખી રહી છે પોલીસ। ત્યારે એક કોલેજ કેમ્પસના સિક્યુરિટી પર્સન આ પ્રકારે જ્યારે દારૂની માણતા ઝડપાય છે ત્યારે ખૂબ શરમજનક બાબત કહી શકાય। અને હવે પોલીસે આજે ધરપકડ કર્યા પછી તેઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા એ બાબત સહિત અન્ય વિગતો મેળવવાની પ્રોસેસ પણ શરૂ કરી છે। બિલકુલ, આભાર અર્પિત તમામ જાણકારી આપવા બદલ। અમદાવાદમાં દારૂની મહેફિલ ઝડપવામાં આવી છે। એલજે કોલેજમાં દારૂની મહેફિલ ચાલતી હતી, જ્યાં સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં જ આ 5 શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। જોકે સરખેજ પોલીસ રાઉન્ડમાં હતી અને પછી આ લોકોને ઝડપવામાં આવ્યા। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો પછી દારૂ ઠેર ઠેર કેમ આવી રહ્યો છે? કેમ આ દારૂની મહેફિલો ચાલી રહી છે? તેનો જવાબ એ છે કે કેટલાક એવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે હપ્તો લે છે બુટલેગર પાસેથી અને તેમને છૂટો દોર આપી દે છે કે ભાઈ તમે ધંધો કરો, આપણે દર મહિને હપ્તો લઈ લઈશું। એના કારણે ચારે બાજુ દારૂની મહેફિલો જામતી હોય છે। જો કે કેટલાક સારા એવા પ્રામાણિક અધિકારી પણ છે કે જે આજે દારૂની બધી છે તેને અટકાવતા હોય છે। અમદાવાદની એલજે કોલેજ કે જ્યાં સિક્યોરિટી ગાર્ડની કેબિનમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। સરખેજ પોલીસના કેટલાક કર્મીઓ અહીંયાથી નીકળતા હતા, રાઉન્ડમાં હતા, તપાસ ચાલતી હતી, ત્યારે જાણકારી મળી કે અહીંયા તો દારૂની મહેફિલ ચાલી રહી છે ને ત્યારબાદ આ લોકોને ઝડપીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પરંતુ હવે આ 4 થી 5 લોકોને તો ઝડપી લીધા છે, પરંતુ અંતિમ કડી સુધી પહોંચવું પણ જરૂરી છે કે આખરે આ 5 લોકોને દારૂની બોટલો કોણે પૂરી પાડી? કોણ હતું કે જે તેમને આ દારૂની ડિલિવરી આપી ગયું, તેમને દારૂનો જથ્થો પૂરો પાડ્યો? કોણ દારૂનો ધંધો આ વિસ્તારમાં કરે છે તે મામલે તપાસ થવી જોઈએ। સાથે સાથે આ વિસ્તારના જે પોલીસ કર્મી છે કે જેણે કોણે સાંઠગાંઠ કરી છે બુટલેગર સાથે, તેની પણ તપાસ થવી જરૂરી છે। અને આ કોલેજ છે, કોલેજની અંદર જ્યારે સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં જો અહીંયા દારૂની મહેફિલ ચાલતી હોય તો પછી શું આ આખી જે બાબત છે તેમાં અહીંયાના કેટલાક વિદ્યાર્થી પણ નહીં આવ્યા હોય? તે પણ એક મોટો સવાલ છે।